થાય છે? અંતે તો હું એટલું જ કહીશ કે આપણા શરીર જો જીવંત હશે તો આપણે કરીશું, જો શરીર જીવંત નહીં હોય તો કાંઈ જ ઉપયોગી નથી. ખૂબ સરસ. ત્યારબાદ હું સેકન્ડ યર ઓલ્ડના મોરી લોહેણી દીદીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી તેમના વિચારો રજૂ કરે. નમસ્કાર, જય ધન્વંતરી. અત્રે ઉપસ્થિત પ્રાધ્યાપક તથા વિદ્યાર્થી સર્વોને હું દ્વિતીય વર્ષની વિદ્યાર્થીની મોરી રોહિણીબા નમસ્કાર કરું છું. આજે ચરક જયંતિ નિમિત્તે સંહિતા વિભાગ દ્વારા યોજવામાં આવેલી વક્તૃત્વ સ્પર્ધામાં મારો વિષય છે સ્વાસ્થ્ય માટે ઋતુચર્યાનું મહત્વ. આયુર્વેદમાં દર્શાવતા ચરક આચાર્યએ કહ્યું છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, અર્થાત સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ પહેલી પ્રાથમિકતા દર્શાવી છે. સંહિતામાં કહ્યું છે કે વ્યક્તિ બીમાર જ ન પડે તેના માટે વિવિધ રોગ ઉપાયોનું લેખન કરવામાં આવ્યું છે. તેમાં દિનચર્યા, ઋતુચર્યા, રાત્રિચર્યા અને આહાર વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આજે ઋતુચર્યા વિશે થોડી ચર્ચા કરીશું. સૌપ્રથમ કહું તો ઋતુ એટલે સીઝન અને ચર્યા એટલે કે રેઝિમેન્ટ, દૈનિક પ્રવૃત્તિ. ઋતુ પ્રમાણે માનવીએ કેવું જીવન જીવવું જોઈએ, કેવા આહાર વિહાર અને કેવા આચારનું પાલન કરવું જોઈએ તેના વિશેની માહિતી એટલે ઋતુચર્યા. એક વર્ષ જેમાં 12 મહિના, તેના 2 અયન એટલે કે દક્ષિણાયન અને ઉત્તરાયણ, જેમાં 6 ઋતુનો સમાવેશ થાય છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. સૌ આપણા આચાર્યની કુશાગ્ર બુદ્ધિમત્તાઓથી દરેક ઋતુને પવિત્ર તહેવારો સાથે જોડી દેવામાં આવી છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરેક ઉપવાસ અને શિવ પૂજાનું મહત્વ કરતા હશે. વર્ષા ઋતુ કે જેમાં પિત્ત પ્રકોપિત થાય છે અને આદાનકાલ પછીની તરત ઋતુ હોવાથી અગ્નિ માંદ્ય થાય છે. જો આ ઋતુમાં ભારે ખોરાક લેવામાં આવે તો અગ્નિ માંદ્ય થઈ દોષ પ્રકોપિત થાય છે. તેથી ઉપવાસનું સુંદર વર્ણન કરેલું છે. વર્ષા ઋતુમાં શોધન માટે પસ્તી લેવામાં આવે છે. તેમાં લઘુ આહાર, પુરાણ આહાર, યુષ, મધુ વગેરે જેવા દ્રવ્યોનું સેવન કરવામાં આવે છે. હવે આયુર્વેદ એ ફક્ત આહાર કે વિહાર સાથે સંકલિત નથી, એ માનવીના સમગ્ર જીવનને સ્પર્શે છે. તેથી આચાર્યએ કહ્યું છે વર્ષા ઋતુમાં અપાદચારી એટલે કે પગરખા વિના ચાલવું ન જોઈએ. આ વાતથી આચાર્ય ઉપર માન થઈ આવે છે. ઉપરાંત ધૂપિતા અંબર એટલે કે વસ્ત્રોને ફોમિટેટ કરવા, વસ્ત્રોને ધૂપ ધારણ કરી. ચોમાસામાં વાતાવરણ ભેજવાળું હોય છે, જેનાથી કપડા પર ભેજ લાગે તે વિવિધ ચર્મરોગ અથવા સ્કિન ડિઝીઝને નિમંત્રણ આપે છે. હવે શરદ ઋતુ વર્ષા ઋતુની અંદર સંચિત થયેલો પિત્ત સૂર્ય પ્રદર્શનના લીધે પ્રકોપિત થાય છે. આ પ્રકોપિત થયેલો પિત્ત કે જેના કડવા દ્રવ્યોથી સિદ્ધ થયેલા ઘૃત, વિરેચન અને રક્તમોક્ષણ ઉપયોગી બને છે. શરદ ઋતુમાં સૌથી મનાતો તહેવાર શરદ પૂર્ણિમા કે જેમાં દૂધ પૌવા ખાવાનું વર્ણન કરેલું છે. આ દૂધ પૌવાનું વર્ણન પિત્તના શમનાર્થે જ રહેલું છે. શરદ ઋતુમાં સૂર્યનો ત્યાગ કરવો, સૂર્યપ્રકાશના કિરણોનો ત્યાગ કરવો જોઈએ, દહીંનો ત્યાગ કરવો અને ભરપેટ ભોજન કરવું નહીં. હવે થોડીક શિયાળાની વાત કરી લઈએ. હેમંત ઋતુ એ જે શીત છે, બાહ્ય શીતતાના લીધે શરીરની અંદર આંતરિક અગ્નિ બળવાન બને છે, જેનાથી બળ પણ વધે છે. તો આ ઋતુની અંદર સ્નિગ્ધ, મધુર, આમ્લા અને લવણ રસવાળા દ્રવ્યોનો યોગ્ય માત્રામાં સેવન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. હવે થોડી વાત કરી લઈએ વસંત ઋતુની. વસંત કે જેમાં અગ્નિ માંદ્ય બને છે અને જેમાં વમન આદિ પંચકર્મ કરાવવામાં આવે છે. આ વાત થઈ પ્રાચીન કાળની. હવે પ્રવર્તમાન સમયની જો વાત કરીએ તો શું પ્રવર્તમાન સમયમાં આપણે આને ફોલો કરીએ છીએ? જી નહીં. માનવીઓની અમાનવીયકૃત પ્રવૃત્તિઓના લીધે હાલમાં ગ્લોબલ ઇફેક્ટ, ગ્રીન હાઉસ ઇફેક્ટના લીધે ઋતુ પોતાની દિશા બદલી રહી છે. એટલે આપણે એ પ્રમાણેનું ભોજન પણ નથી કરતા અને આપણને વિવિધ રોગો ઉત્પન્ન થાય છે. એટલે જ અંતે કહું છું, બધું છોડી દો. સૌથી પહેલા શરીરનું ધ્યાન રાખો, કારણ કે જો શરીર જ નહીં રહે તો બધું જ